હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો. અહીં જો સવારમાં ખાવાનું તૈયાર થઈ ગયું એટલે આપણે ખાઈ લઈ. ખાઈને મેં જોયું તો કાનીઓ ઘોડી એમ છે તો એના પપ્પા હિંચકો નાખતા હતા અને મારે હાલતી હતી મોટા ભાઈએ પેકિંગ, કેમ કે અમારે જવાનું હતું ઘરે. અને 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 એથી પહેલાં અમારે ઘણી બધી જગ્યાએ જવાનું છે. લાસ્ટ સુધી દોડીને ફાઇનલી અમે નીકળી ગયા. બાબુ મારી પાસે એની માસી પાસે અને બધાથી પહેલાં આપણે જઈએ મેળામાં. ચલો આગળ મસ્ત મજાનો નજારો એન્જોય કરીએ. હજી તો અમે જસ્ટ જામનગરથી નીકળ્યા છીએ. આગળ જતાં જતાં આપણે મસ્ત મસ્ત વ્યૂ જોવાના છે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ફર્સ્ટ લોકેશન ઉપર, જે છે મેળો. ક્યાંનો મેળો છે કોઈ ગેસ કરે? નહીં કરે? એ પહેલાં જ કહી દઉં, આ છે ભોળેશ્વરનો મેળો. આજે છે જન્માષ્ટમી એટલે આજે અહીંયા મેળો હોય. અમે મેળામાં આવ્યા છીએ, પણ પહેલાં આપણે ગાડી પાર્ક કરશી અને પછી જશી અંદર મંદિરમાં. ફાઇનલી અમે ફૂલ ફેમિલી જઈ રહ્યા છીએ મંદિરની અંદર અને ગામની વાહે હું અને મારી બેન આખા ગામનું નિરીક્ષણ કરતાં જઈ રહ્યા છીએ. ઓલું આમ ઓલું તેમ ફલાણું ઠીકનું પૂછવું. મંદિરમાં હતી ઘણી બધી ગળદી એટલે અમે તો બહાર આવી ગયા, કેમ કે તડકો હતો અને બાબુડી ભેગી હતી અને તડકો લાગી જાય. અમે મેળામાં રહેવાના નહોતા, અમે તરત જ નીકળી ગયા બાબુડીને એકાદું રમકડું લઈ અને ઘર તરફ, કેમ કે તડકો ઘણો બધો હતો અને બાબુડીને થોડોક લાગી ગયો હતો. પણ ગાડીમાં બેસી ગયા, એસી ચાલુ કરી અને પછી અમને ભૂખ લાગી તો અમે કીધું મેળામાં આવ્યા જ છીએ તો એક અનાનસની ડીશ ખાઈ જ લઈ પછી ઘરે જઈ. પીળો હોય નહીં લેવાય. દાંત કાઢસ નું દાંત કાઢસ. દાંડી ઊંચી કરી તારે ઊભું થવું. હાલો હાલો કરો. ભોળેશ્વરથી અમે નીકળી ગયા નદીનો કાંઠો જોતા જોતા અમારા ગામ તરફ. હજી તો આપણે ઘણી બધી જગ્યા એક્સપ્લોર કરવાની છે. હાલો હાલો જલ્દી કરો. તેની બતિયા ફાઇનલી અમે પહોંચી ગયા અમારા ગામની નજીક. જો અમારા ગામની નદી છે. જેવા ઘરે પહોંચ્યા ને એવા બાબુ તો ઘોડિયામાં સૂઈ ગયો. વાં થતી હતી રસોઈની તૈયારી અને અહીંયા થતો તો મોટે પાયે આરામ, કેમ કે આ લોકોને આજ રજા છે. આ મમ્મી ના હે? હા, સાવી જ નહીં. પણ અમારા ઘરની બાજુમાં જૂના મકાનવાળો નાનકડો અમથો પ્લોટ છે, ત્યાં થોડી ઘણી શાકભાજી ને એક લીંબુડી ને એવા ઝાડવા હતા ને તો અમે બધા જરીક અહીંયા ચક્કર મારવા ગયા. અહીંયા જો આ બે ચાપલી મારી ભેગી એવી રીતે ફ્લોન્ટ કરતી હતી કેમેરો ચાલુ કરીને. મેં તો ભાઈ મારો ફોન લઈ લીધો. આપણે રિસ્ક ના લઈ, યુટ્યુબ ચેનલ છે લે મારી, જેમ તેમ થોડા ફોન દઈ દઉં કાંઈ. એ બેન મૂકીને હું તો નીકળી ગઈ. એને ફોટા પડવા ભલે ને પાડે, મને લાગી છે ફૂલ મોરિંગા. એટલે ઘરે જઈ ખાઈ પી અને જેવા 3 વાગ્યા એવા મારા માએ બનાવી લીધો ચા ને બધીને પાવાનું કરી દીધું ચાલુ, કેમ કે અમારે જવું હતું વાડીએ. એથી પહેલાં અમારે જ જવું છે મારા એક મોટા બાપાને વાડીએ. હાલો. અને કાનીઓ તો મોર હોય જ. જો વાડીનો માર્ગ હે ભાઈ, બહુ તડકા. કેમેરા શીખે આખી ગાડી હલે. હું લેવા માંગી ને કોઈને ખબર નથી પડતી. જો ડ્રાઈવર ડગમગ થાય. ફાઇનલી અમે પહોંચી ગયા મારા મોટા બાપાને વાડીને. મેં કાનિયાને ગોદડી લીધી ને ત્યાં કાનિયાને માસી ભેગું પહોંચી ગયો મોર. અને અહીંયા કાનિયાને માસીને મળી ગયું તો એક ગુલાબ. જો કાનિયાને ગુલાબ ભેગું રમવાની એવી મજા આવતી હતી ને. કાંટા લાગી જાય. ત્યાં બેહીને અમે બધા પીધા ચા પાણી. અમે નીકળી ગયા અમારી એક બીજી વાડી તરફ, જ્યાં અમારે નદીમાં થઈને જવું પડતું હતું. એટલે નાનકડું એવું તળાવ હતું, પણ વરસાદ તો થયો નથી કે આમાં પાણી ભર્યું હોય.
વાડીમાં પ્રોટેક્શન માટે વારા બાંધેલા હતા ને તો ઠેકીને જવું પડ્યું. અમારી જ વાડીમાં વાયર કટ ટપીને જવું પડ્યું છે ને ચોર આવતા હોય એની જેમ. અહીંયા આવીને માંડવીને ફાલ ચેક કરતા હતા. જો ખાલી હુયા જો તમે માંડવીના. કૃષ્ણ એક ફોટો આમ આખો વાળીને પાડ્યો પછી મને મોકલ. મને દે ને પટ્ટી મારો ફોન નહીં ને આમાં તો હે ને હા હાલ ચાલુ તું તમે બે ઉભા રહી જાઓ. ઓ લાલુ ગુંડો લાગસ લાલિયા વિડિયો કરો તો વિડિયો તમારો જો અમારા ફોનમાં જો. પછી અમે બધે ખાધા ચીભડા. જો બધાના હાથમાં ચાકુ નહોતી ને તો એમનેમ કાપેલા ચીભડા હતા. એવા લાગતા હતા ને ચીભડા ખાતા ખાતા બધા ચીભડા જેવા. છેલ્લે અમે પહોંચી ગયા અમારી ઈ વાડીએ જ્યાં મકાન હે. જો અહીંયા લાલુભાઈ ટ્રેક્ટર ઉપર ઊભા હતા અને પ્રફુલ્લાઈ બેઠા બેઠા ચોરી ખાતા હતા. લાલો તો ખેડૂત થાય છે જોર વાળો બાપા જેવો ખેડૂ કરવું હોય ને તો લાલુ સહી હવે. હાલ પૂરો છે શું થાય. હવે અમારે જવું તું ઘરે એટલે અમે અહીંથી નીકળી ગયા ગાડી આગળ. ગાડી અમારે માસી મામા અમને ત્યાં મૂકવા હતા બાઈક. એકવાર ટાટા હોય બે હાથે ના હોય એક જ હાથે કરવાનું હોય. નાચે હે આ તો ભાઈ પૂતી બાતા